ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી સ્વાગત કરાયું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર જિલ્લામાં કુલ ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળી 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે। આજે વિદ્યાર્થીઓએ પરીક્ષાનો પ્રારંભ થતાં શાળા ખાતે કુમકુમ તિલક કરી ગુલાબ આપી તેમનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો। દરેક ફ્લોર ઉપર પીવાના પાણીના જગ મૂકે અડધી કલાકનો જે આપણી પાસે પૂરતો સમય છે। બ્લોક સુપરવાઇઝર મિત્રો દરેક બ્લોકમાં તમારી પાસે બાળકો આવે ત્યારે એનું બરાબર ચેકિંગ કરજો, પર બરાબર વોચ રાખી રહ્યા છે, એટલે કોઈ પણ પ્રકારની બિનજરૂરી આપણે ચેષ્ટા નહીં કરીએ। જેમણે બૂટ મોજા પહેર્યા હોય એ પરીક્ષા ખંડની બહાર બૂટ મોજા કાઢી નાખશે। ચપ્પલ પહેર્યા એને કાઢવાની જરૂર નથી। બૂટ મોજા જેણે પહેર્યા હોય પરીક્ષા ખંડની બહાર કાઢી નાખશે। બેટા આવતા રહ્યો, અહીંથી આવતા રહ્યો। बराबर पछी कैमरा चालू है એટલે અમારી પર બીજી જવાબદારી રહી છે। આજે સમગ્ર ગુજરાત અને ભાવનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। સૌપ્રથમ તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભાવનગર જિલ્લામાં કુલ 62,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આ પરીક્ષા ભાવનગર જિલ્લાના વિવિધ 332 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે। તમામ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે।